તો ગાઈસ તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડા બે ઋતુમાં સૌથી વધારે વેણાવા માટે આવે છે। તો બે ઋતુમાં એરંડાની અંદર કયું ખાતર નાખવાથી એરંડાની માળ સૌથી વધારે ગરે છે અને સારો ખેડૂતને ફાયદો આપે છે। તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અમારા જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એની અંદર ખૂબ જ માળો છે, એની અંદર ખૂબ વિકાસ છે અને એરંડાનો ઉતાર પણ આપણને સારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો અત્યારે આની અંદર અમને એવું લાગી રહ્યું છે કે જે આ અમારા એરંડા જોવા તમને અત્યારે મળે છે એના અંદાજે કે આ વખતે જ્યારે અમે આજે વેણવાના ચાલુ કર્યા છે એટલે કે એની માળો કાપવાની ચાલુ કરી છે તો આ વખતે અંદાજે આ એરંડાની અંદરથી 2 ટોલાથી પણ વધારે એરંડાનો ઉતાર અમને મળશે એવું લાગી રહ્યું છે। એટલે કે 2 ટોલા એટલે કે જે ટોલીઓ આપણે આવે છે એરંડા ટ્રેક્ટરની એ 2 ટોલા પૂરા પેક ભરાશે એવું અમને લાગી રહ્યું છે અને અમે વેણવાના આજે ચાલુ કરી દીધા છે। તો મિત્રો અત્યારે કે શિયાળો ઉતરતા અને ઉનાળો બેસતા બંને વચ્ચેની જે ટાઈમ આવે છે એટલે કે એને કહેવાય છે બે ઋતુનો સમય। તો આ બે ઋતુના સમયમાં સૌથી વધારે એરંડો ઉતરે છે અને ખેડૂતને ફાયદો સારો થતો હોય છે। તો મિત્રો બે ઋતુમાં જ્યારે તડકો પડે છે, ઠંડી પડે છે ત્યારે શું એરંડાને પાણીની જરૂર પડે છે? તો હા મિત્રો, બે ઋતુમાં પણ એરંડાને પાણીની જરૂર પડે છે અને પાણી આપવું પડે છે કારણ કે બે ઋતુમાં જ્યારે જમીન સુકાતી હોય છે ત્યારે એરંડાની અંદર